નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. સંસદીય શ્રેષ્ઠતા અને સામાજિક ચેતનાના પ્રતીક સુપ્રિયા સુળે. પ્રસ્તાવના: સુપ્રિયા સુળે ભારતીય રાજકારણનું એક જાણીતું, સુશિક્ષિત અને ગરિમાપૂર્ણ નામ છે. તેઓ મહારાષ્ટ્રના બારામતી લોકસભા મત વિસ્તારમાંથી સતત ચૂંટાતા પ્રખર સાંસદ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. દેશના દિગ્ગજ નેતા શરદ પવારના પુત્રી હોવા છતાં તેમણે રાજનીતિમાં પોતાની ઓળખ એક વારસા તરીકે નહીં, પરંતુ પોતાના અદ્ભુત સંસદીય કાર્ય, અભ્યાસુ વક્તવ્ય અને પાયાના સામાજિક કાર્યો દ્વારા જાતે ઊભી કરી છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ. સુપ્રિયા સુળેનો જન્મ 23 નવેમ્બર 1969ના રોજ પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. તેમનો ઉછેર રાજકીય વાતાવરણમાં થયો હોવા છતાં શિક્ષણ પ્રત્યે તેમનો ઝુકાવ હંમેશા વધારે રહ્યો હતો. તેમણે મુંબઈની પ્રખ્યાત જય હિન્દ કોલેજમાંથી માઇક્રોબાયોલોજી વિષય સાથે બેચલર ઓફ સાયન્સ BScની ડિગ્રી મેળવી હતી. લગ્ન પછી તેઓ થોડો સમય વિદેશ, સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ રહ્યા હતા, જ્યાં તેમણે વૈશ્વિક પ્રવાહો અને સામાજિક વ્યવસ્થાઓનો નજીકથી અનુભવ કર્યો હતો. રાજકીય સફર અને સંસદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન. તેમણે વર્ષ 2006માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2009ની સામાન્ય ચૂંટણીમાં તેઓ બારામતી બેઠક પરથી પ્રથમ વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા અને ત્યારથી તેઓ સતત આ બેઠક પરથી લોકસભાના જનતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સુપ્રિયા સુળે સાંસદની અંદર પોતાના ગંભીર અને અભ્યાસુ વલણ માટે જાણીતા છે. સંસદ રત્ન એવોર્ડ. સંસદની ચર્ચાઓમાં સક્રિય ભાગ લેવા, લોકહિતના પ્રશ્નો ઉઠાવવા અને પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવા બદલ તેમને એક કરતાં વધુ વખત પ્રતિષ્ઠિત સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ગૃહમાં અર્થતંત્ર, કૃષિ, શિક્ષણ અને મહિલા સુરક્ષા જેવા ગંભીર વિષયો પર તથ્યો સાથે વાત રાખવા માટે બંને પક્ષો, સત્તાપક્ષ અને વિરોધ પક્ષમાં આદર ધરાવે છે. મહિલા સશક્તિકરણ અને સામાજિક કાર્યો. રાજકારણની સાથે સાથે સુપ્રિયાજી સામાજિક પરિવર્તન માટે અવિરત કામ કરી રહ્યા છે. કન્યા ભ્રૂણ હત્યા વિરુદ્ધ અભિયાન. તેમણે મહારાષ્ટ્રમાં સ્ત્રી-પુરુષના અસમાન રેશિયોને સુધારવા અને કન્યા ભ્રૂણ હત્યા અટકાવવા માટે પદયાત્રા અને રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. યુવા અને મહિલા સંગઠન. તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, બચત જૂથોને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત યુવતીઓને નેતૃત્વની તાલીમ આપવા માટે રાષ્ટ્રવાદી યુવતી કોંગ્રેસ મંચની સ્થાપના પણ કરી હતી. તેઓ વિકલાંગ, દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે કાર્યરત સંસ્થાઓ સાથે જોડાઈને પણ મોટું યોગદાન આપી રહ્યા છે. ઉપસંહાર. સુપ્રિયા સુળેનું જીવન એ વાતની સાબિતી છે કે આધુનિક યુગમાં રાજનીતિ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પણ સમાજ સેવા અને કાયદાકીય સુધારાનું એક સશક્ત માધ્યમ છે. એક આધુનિક વિચારો ધરાવતા, ગૌરવશાળી અને વિવાદોથી દૂર રહીને કામ કરનારા મહિલા નેતા તરીકે તેઓ દેશની અનેક યુવતીઓ માટે રાજકારણમાં આવવા પ્રેરણારૂપ રોલ મોડલ છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.